પાટણમાં બલોચ મકરાણી સમાજનો દ્વિતીય ઇનામી જલસો અને સન્માન સમારોહ ભવ્યતાપૂર્વક સંપન્ન. પાટણ 19 જુલાઈ 2026 રવિવાર. પાટણ શહેર બલોચ મકરાણી સમાજ દ્વારા મુલ્લાવાડ સ્થિત તાહિરિયા શાળા હોલ ખાતે બીજા ઇનામી જલસા અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મૌલાના સલમાન બલોચ સાહિબ દ્વારા કુરાનની તિલાવત, પવિત્ર પઠનથી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન સમાજના પ્રમુખ હસનખાન બલોચ તથા ઉપપ્રમુખ ગુલાબખાન બલોચ 108ના માર્ગદર્શન હેઠળ સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવા મિત્રોના સક્રિય સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પાટણ ઉપરાંત સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલા વક્તાઓએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી ઉજ્જવળ ભવિષ્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત આલિમ સાહેબોએ પણ દીની તાલીમની અનિવાર્યતા સમજાવી બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવા અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવા પર ભાર મૂક્યો હતો. શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને સાદગી અપનાવવા આહ્વાન. સમસ્ત ઓલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જનાબ જહાંગીર ખાન બલોચ, નિવૃત્ત મામલતદારે પોતાના સંબોધનમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ભાવભરી અપીલ કરી હતી. તેમણે સમગ્ર સમાજની એકતા જાળવી રાખવા, અનાવશ્યક ખર્ચ, સામાજિક કુરિવાજો અને ખોટા દેખાડાથી દૂર રહી સાદગીપૂર્વક લગ્ન પ્રસંગો ઉજવવા અનુરોધ કર્યો હતો. સાથી જ તેમણે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપી તેનાથી થતી આર્થિક બચતનો ઉપયોગ બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સારા ભવિષ્ય માટે કરવા હાકલ કરી હતી. ગુજરાત રાજ્ય પોલીસના ડીવાયએસપી, ડીએસપી મુસ્તુફા ખાન મકરાણી સાહેબે પણ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારના સમન્વય પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને જાગૃત કરતા જણાવ્યું હતું કે બાળકોના મોબાઈલ વપરાશ પર યોગ્ય નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, જેથી તેઓ પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે. अरे तालियां कर दो यार, तालियां होनी चाहिए. हमारे मेहमान इतने दूर से आकर के हमको हिम्मत और देते हो, हमारी हौसला अफजाई करते हो, तो हम उनके स्वागत के लिए कम से कम जोर से ताली तो बजा सकते हैं. तो प्लीज जोरदार तालियां बजाइए पूरा. थैंक यू सो मच. स्वागत करीશું. સૌપ્રથમ આપણે सबसे पहले हम जिसकी अगुवाई भी कार्यक्रम कर रहे हैं और जिसने कुरान पाक की खूबसूरत से आवाज़ की तिलावत करके इस हफ्ते का आगाज कराया है, ऐसे मौलाना साहब सलमान साहब के इस्तेमाल के लिए बुलाना चाहूँगा. रहीम भाई जी मंडी से गुजारिश करूँगा कि वो आए और वो मौलाना सलमान साहब का यहाँ पर इस्तेमाल करें.